જૂનાગઢમાં બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ આવ્યા છે। પ્રમુખ તરીકે ભાવેશ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે। 52 મતોથી ભાવેશ ઝીંઝુવાડિયા ચૂંટણીમાં વિજેતા થયા છે। ગત ટર્મમાં ભાવેશ ઝીંઝુવાડિયા સેક્રેટરી હતા। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત 54 ઉમેદવાર મેદાનમાં હતા। કુલ 892 મતદારોમાંથી 791 એ મતદાન કરતા 89% મતદાન થયું। ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ લાખાણીનો વિજય થયો છે, તો સેક્રેટરી તરીકે મનોજભાઈ દવેનો વિજય થયો છે। જોઈન્ટ સેક્રેટરી તરીકે અમિતભાઈ ઠાકર, અજીતસિંહ બાબરિયા, ટ્રેઝરર તરીકે વૈશાલીબેન પુરોહિત ચૂંટાઈ આવ્યા છે। તમામ સભ્યો માટે મારે કામ કરવું છે। ખાસ કરીને જુનિયર વકીલોને જે અટાણે કોર્ટમાં એપિયર થવામાં, ન્યાયાધીશ સમક્ષ બોલવામાં, ન્યાયાધીશ સાહેબો એના પ્રત્યે જે કંઈ વર્તન રાખે છે એ સંદર્ભે સમસ્યા જે કંઈ હોય એ સમસ્યાનું હું તાત્કાલિક નિરાકરણ કરું એવી મારી ઈચ્છા છે। અને બીજા જુનિયર વકીલ મિત્રો માટે એઆઈબી, એપીપી અને જેએમએફસી તથા ડિસ્ટ્રિક્ટ જજની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય એ એક્ઝામની અંદર જૂનાગઢ બાર એસોસિએશનના તમામ વકીલો એમાં એપિયર થાય અને